I'm Dr. Khyati Wadhir. Welcome back to my channel. તો અહીંયા હવે સૌથી પહેલા તો આપણે ટાઇપ્સ ઓફ કમ્યુનિકેશન્સ વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશનની સિમ્પલ ઇઝી ડેફિનેશન જોશું. કમ્યુનિકેશન કેન બી ક્લાસિફાઈડ એઝ વર્બલ એન્ડ નોન વર્બલ. કમ્યુનિકેશન ક્લાસિફાઈડ થાય છે વર્બલ અને નોન વર્બલ તરીકે. વર્બલ કમ્યુનિકેશન શું છે? તો હિયર યુ કેન સી ધીસ. વર્બલ કમ્યુનિકેશન ઇઝ communication by word or mouth or piece of writing. એટલે કે જ્યારે તમે કોઈ પણ શબ્દોનો યુઝ કરો છો, માઉથ મીન્સ કે બોલીને ઓરલ કોમ્યુનિકેશન કરો છો, અથવા તો તમે કોઈ પણ વસ્તુ લખીને આપો છો. તો જ્યારે બોલીને કે લખીને કોઈ પણ કોમ્યુનિકેશન થાય છે તેને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. વર્બલ કોમ્યુનિકેશન ડીલ્સ વિથ ધ યુઝ ઓફ સ્પોકન લેંગ્વેજીસ. આપણે જ્યારે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ, બોલીને વાતચીત કરીએ છીએ, કોઈ ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ, તો એ વર્બલ કોમ્યુનિકેશન થશે. ઇટ રિફર્સ ટુ ધ યુઝ ઓફ સાઉન્ડ્સ એન્ડ લેંગ્વેજ ટુ રિલે ધ મેસેજ. જ્યારે આપણે મેસેજ કોઈ શેર કરવો છે તો આપણે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ. તમે કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરો છો અથવા તો વિડીયો કોલમાં વાતચીત કરો છો, મેસેજીસથી વાત કરો છો, ફેસ ટુ ફેસ વાતચીત કરો છો, તો આ દરેકમાં તમે વર્બલ કોમ્યુનિકેશનનો યુઝ કરો છો. નેક્સ્ટ આવે છે નોન વર્બલ કોમ્યુનિકેશન, મીન્સ કે જ્યાં તમે લેંગ્વેજનો યુઝ નથી કરતા. સો ધીસ ઇઝ ધ કમ્યુનિકેશન થ્રુ સેન્ડિંગ ઓર રિસીવિંગ વર્ડલેસ મેસેજીસ. ખાસ યાદ રાખજો, વર્ડલેસ મેસેજીસ. In this communication, you don't use words, you only use wordless messages. Without using language, you do the communication with the listeners. Wordless messages, it means they all are intentional or unintentional messages that are not written or spoken in the classroom. Classroom ની અંદર, classroom ની બહાર તમે જ્યારે કોઈ મેસેજ લખીને કે બોલીને નથી કહેતા, પણ ઈશારા દ્વારા વાતચીત કરો છો, તો એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે વર્બલ કોમ્યુનિકેશન મીન્સ જ્યારે આપણે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ વાતચીતમાં, અને નોન વર્બલ કોમ્યુનિકેશન મીન્સ કે જ્યારે આપણે લેંગ્વેજનો યુઝ નથી કરતા. સો ધીસ ઇઝ વર્બલ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન. હવે આપણે જોઈએ છે વર્બલ કોમ્યુનિકેશન. વર્ડ્સ આર યુઝ ટુ કોમ્યુનિકેટ વર્બલી. જ્યારે શબ્દોનો આપણે વાતચીતમાં યુઝ કરીએ છીએ તેને. The verbal communication is further divided into two groups. જ્યારે તમે લેંગ્વેજનો, વર્ડ્સનો, સેન્ટેન્સનો, વાક્યનો ઉપયોગ કરો છો બોલવામાં, તો તેને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે, બોલવામાં કે લખવામાં. અને એના બે પાર્ટ ડિવાઈડ કરેલા છે. વન ઇઝ ઓરલ કોમ્યુનિકેશન અને વન ઇઝ રિટન કોમ્યુનિકેશન. તો શબ્દોનો ઉપયોગ આપણે બે રીતે કરીએ છીએ, બોલવામાં પણ અને લખવામાં પણ. જો બોલીને વાતચીત કરીએ છીએ તો ઓરલ કોમ્યુનિકેશન કહેવાય છે, જો લખીને વાતચીત કરીએ છીએ તો રિટન કોમ્યુનિકેશન કહેવાય છે. તો અહીંયા પણ તમે પિક્ચર્સ જોઈ શકો છો કે અહીંયા કોઈ વ્યક્તિ બોલીને વાતચીત કરે છે અને અહીંયા કંઈક એ લોકો લખીને વાતચીત કરે છે. So here you can see the verbal communication is divided into two parts, oral communication and written communication. Here this person is doing oral communication. He is speaking something to the other person. And here you can see the written communication is going on. A person is writing something. So this is oral communication and this is written communication. So here you can see the several pictures that some of them are reading, some of them are discussing, some of them are talking on call, some of them are discussing during meetings. So by these occasions, on these occasions, we do communication verbally. So now let's see the theory. Verbal communication. Communication by using a language is called verbal communication. Communication એટલે કે જ્યારે આપણે લેંગ્વેજ નો યુઝ કરીએ છીએ, that is called by using language. વર્બલ કોમ્યુનિકેશન ક્યારે કોને કહેવાય છે? તો જ્યારે પણ આપણે લેંગ્વેજનો યુઝ વાતચીત દરમિયાન કરીએ છીએ. કોમ્યુનિકેશન બાય યુઝિંગ અ લેંગ્વેજ ઇઝ કોલ્ડ વર્બલ કોમ્યુનિકેશન. હવે વર્બલ કોમ્યુનિકેશનમાં તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ અ વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશનને બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. એક છે ઓરલ કોમ્યુનિકેશન અને એક છે રિટન કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશન મીન્સ when we use spoken words, when we speak language in communication, that is oral communication. And written communication, it means when we write something, when we read something, that is written communication. So here there are several situations when oral communications occurs. જ્યારે oral communication થતું હોય ત્યારે આ પરિસ્થિતિની અંદર આપણે oral communication કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે oral communication કઈ કઈ રીતે થાય છે. તો સૌથી પહેલા તો આવે છે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન. જ્યારે વ્યક્તિ સામ સામે એકબીજા સાથે બેસીને વાતચીત કરે છે કે ઊભા રહીને વાતચીત કરે છે. પ્રેઝન્ટેશન છે, જ્યારે આપણે કોઈ વ્યક્તિને સ્ટેજ પરથી પ્રેઝન્ટેશન આપીએ છીએ. કોઈ મીટિંગ છે તો ત્યારે તમે ડિસ્કશન કરો છો એ
ઓરલ કમ્યુનિકેશન છે. રેડિયો પર આપણે સ્પીચ સાંભળીએ છીએ, તો જે રેડિયો જોકી જે સ્પીચ આપે છે તો એ પણ એક ઓરલ કમ્યુનિકેશન છે. કન્વર્સેશન નોર્મલ વાતચીત થાય છે તો એ પણ ઓરલ કમ્યુનિકેશન છે. સ્પીચ કોઈ વ્યક્તિ આપે છે, કોઈ ટેપ રેકોર્ડરમાં પોતાનો વોઇસ રેકોર્ડ કરે છે, કોઈ ઇન્ટરવ્યુ આપે છે. ગ્રેપવાઇન, ક્યારે આપણે ઘરે કેમ ઇન્ફોર્મલ લેંગ્વેજમાં વાત કરીએ છીએ તેને ગ્રેપવાઇન કહેવાય છે, અથવા તો ટેલિફોન પર. તો આ દરેક સિચ્યુએશનમાં આપણે ઓરલ કમ્યુનિકેશનનો યુઝ કરીએ છીએ, મીન્સ કે આપણે બોલીને વાતચીત કરીએ છીએ. નાઉ લેટ્સ સી ધ થિયરી. તો સૌથી પહેલા જોઈએ છે આપણે કે ઓરલ કમ્યુનિકેશન જે છે એ ઓરલ કમ્યુનિકેશન શું છે આપણે અગાઉની સ્લાઇડ્સમાં જોઈ ગયા છે, છતાં પણ થિયોરિટિકલી જોયું છે. It happens when communication with the help of the spoken words ખાસ યાદ રાખજો, સ્પોકન વર્ડ્સ નો મીનિંગ થાય છે કે જ્યારે આપણે લેંગ્વેજ નો યુઝ કરીએ છીએ, બોલીને વાતચીત કરીએ છીએ, તો એને ઓરલ કમ્યુનિકેશન કહેવાય છે. In this way we can say that the conversations, meetings, conferences, interviews, training, sessions, speech, public announcements, radio speeches, telephonic talk, and public speaking. So in these occasions we do oral communication. આ બધી જ પરિસ્થિતિમાં આપણે એકબીજા સાથે સામે બેસીને અથવા તો ઊભા રહીને ફેસ ટુ ફેસ વાતચીત કરીએ છીએ. તો એમાં છે કન્વર્સેશન, નોર્મલ વાતચીત ઘરે કે બહાર આપણે કરીએ, મીટિંગ્સમાં કરો તમે, કોન્ફરન્સમાં કરો, ઇન્ટરવ્યુ દરમિયાન કરો તમે, ટ્રેનિંગ સેશન્સમાં કરો છો, કોઈ સ્પીચ આપો છો ત્યારે, કોઈ પબ્લિક અનાઉન્સમેન્ટ કરો છો ત્યારે. પબ્લિક અનાઉન્સમેન્ટ ખાસ કરીને રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં થતું હોય છે કે અમુક પર્ટિક્યુલર અધિકારી છે એ પબ્લિક માટે કોઈ અનાઉન્સમેન્ટ કરતા હોય છે. રેડિયો સ્પીચ છે, ટેલિફોનિક ટોક્સ છે, અને પબ્લિક સ્પીકિંગ છે. પબ્લિક સ્પીકિંગ એટલે જ્યારે તમે ઓડિયન્સની સામે સ્પીચ આપો છો. સો ઇન ધીસ સેવરલ ઓકેઝન્સ વી ડુ ઓરલ કમ્યુનિકેશન્સ. It can be used effectively to inform, satisfy, praise, criticize, please, inquiry, and for many other purposes. આપણે બોલીને વાતચીત શા માટે કરીએ છીએ, કઈ કઈ પરિસ્થિતિમાં કરીએ છીએ? તો કોઈ વ્યક્તિને ઇન્ફોર્મ કરવા માટે, કોઈને માહિતી પહોંચાડવા માટે, સેટિસ્ફાય કોઈને ખુશ કરવા માટે, પ્રેઝ કોઈના વખાણ કરવા માટે, ક્રિટિસાઇઝ કોઈની ટીકા કરવા માટે, પ્લીઝ કોઈને આનંદિત કરવા માટે, ઇન્ક્વાયરી કોઈ પૂછપરછ કરવા માટે, and for many other purposes અને બીજા ઘણા બધા purposes માટે આપણે oral communication કરીએ છીએ. Now we see the advantages and disadvantages of oral communication. Students, a coin has two sides. It means anything has plus sides and minus sides. દરેકને આ પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ હોય છે. તો એવી રીતે ઓરલ કમ્યુનિકેશનના પણ લાભ અને ગેરલાભ બંને છે. અમુક પ્લસ પોઈન્ટ્સ છે, અમુક માઇનસ પોઈન્ટ્સ છે. તો પ્લસ પોઈન્ટ્સ પહેલા જોઈએ છે આપણે. તો એડવાન્ટેજીસ ઓફ ઓરલ કમ્યુનિકેશન. તો સૌથી પહેલા આપણે જોશું કે ઓરલ કમ્યુનિકેશન જે છે એના લાભ શું છે. તો સૌથી પહેલા છે ઓરલ કમ્યુનિકેશન સેવ્સ ટાઈમ. સમયની બચત કરે છે. મીન્સ કે જ્યારે કોઈ અર્જન્સી હોય, કોઈની સાથે આપણે વાતચીત કરવાની હોય, તો જો તમે ફેસ ટુ ફેસ વાતચીત કરો છો અથવા તો તમે ફોન પર વાતચીત કરો છો તો ઘણો બધો સમય બચી જાય છે. એના બદલે તમે જ્યારે એને મેસેજ કરશો, ઈમેલ કરશો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશો, તો એ વ્યક્તિ જ્યારે પણ ફ્રી થશે ત્યારે તમને આન્સર આપી શકશે. પણ જ્યારે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરો છો, ઓરલ કમ્યુનિકેશન કરો છો, તેમાં ટાઈમ બચે છે, તમે ઝડપથી ફીડબેક મેળવી શકો છો. નેક્સ્ટ આવે છે there is an immediate feedback possible. ઇમિડિયેટ ફીડબેક એટલે કે તમે જે વ્યક્તિ સાથે વાતચીત કરો છો તો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનમાં તમે તરત જ આન્સર મેળવી શકો છો. નેક્સ્ટ ઓરલ કમ્યુનિકેશન સેવ્સ મની. જ્યારે પણ આપણે કોઈને લેટર મોકલવો છે તો સ્ટેશનરીની આઇટમ્સ જોશે, પેન છે, પેપર છે, કદાચ તમે પ્રિન્ટ કાઢો છો તો પ્રિન્ટર જોશે, કમ્પ્યુટર જોશે, લેપટોપ જોશે ટાઈપ કરવા માટે. તમે કોઈને મેસેજીસ કરો છો તો તમારા મોબાઈલની અંદર સ્માર્ટફોન તમારી પાસે જોશે, એપ્લિકેશન જોશે, રિચાર્જ કરાવેલું જોઈશે, સામેવાળી પાર્ટીની પાસે પણ આ વસ્તુ જોશે, તો તમે કોમ્યુનિકેશન કરી શકશો. પણ અહીંયા તમે જ્યારે ફેસ ટુ ફેસ સામસામે વાતચીત કરો છો ત્યારે કોઈ પણ ખર્ચ નથી થતો, ફ્રી ઓફ કોસ્ટ, ફ્રીમાં તમે એકબીજા સાથે વાતચીત કરી શકો છો. તો ઇટ સેવ્સ મની. સમય પણ બચાવે છે અને પૈસા પણ બચાવે છે. ઇન ઓરલ કમ્યુનિકેશન ધેર ઇઝ ધ લેસ ફોર્માલિટી. જ્યારે તમે રિટર્ન કમ્યુનિકેશન કરો છો તે તમારે વર્ડ્સ, લેંગ્વેજ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર, ગ્રામર દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે જ્યારે કોઈને મેસેજ કરો છો ત્યારે. પણ જ્યારે આપણે ઓરલ કમ્યુનિકેશન કરીએ છીએ તો આપણી રિજનલ લેંગ્વેજમાં અથવા તો આપણી તળપદી ભાષામાં આપણે વાતચીત કરી શકીએ છીએ. તો ત્યારે ફોર્માલિટી બહુ ઓછી હોય છે, બહુ ડિસિપ્લિન, શિસ્તનું ધ્યાન નથી રાખવું પડતું જ્યારે આપણે
કોઈની સાથે મેસેજમાં કે કોઈ રિટર્ન કોમ્યુનિકેશનથી વાત કરીએ છીએ તો એક પ્રકારનું શિસ્ત અને સિસ્ટમેટિકલી આપણે વાત કરવી પડે છે. તો અહીંયા લેસ ફોર્માલિટીઝ છે. હવે આ ઓરલ કોમ્યુનિકેશનના આપણે લાભ જોઈએ. આના સિવાયના પણ તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજીસ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશનના લાભ તો છે જ, પણ એના ગેરલાભ શું છે હવે જોઈએ આપણે. ઓરલ કોમ્યુનિકેશન કેન બી મિસઅન્ડરસ્ટુડ more easily compared to written communication. રિટન કોમ્યુનિકેશનની અંદર કોઈ વ્યક્તિએ મેસેજ કરેલો છે અને જો આપણે એને રીરીડ કરશું, વારંવાર વાંચશું તો આપણે કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. પણ કદાચ કોઈ વ્યક્તિ કઈ ટોન્ટમાં બોલી છે, ગુસ્સામાં બોલી ગઈ છે, તો એ આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ લાગશે, હર્ટ થશે, કોઈ પ્રોબ્લેમ થશે બંને વચ્ચે. તો ઓરલ કોમ્યુનિકેશનમાં કોઈ પણ ઇન્ફોર્મેશન એક વખત બોલાઈ જાય તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરી શકે છે. કેમ કે એક વખત એ વ્યક્તિ બોલીને જતી રહેશે, પણ આપણને જો સમજાયું નથી તો આપણે એ ફરીથી ને પાછા આપણે પૂછવા જવાના નથી કે મળવાના નથી. પણ રિટન કોમ્યુનિકેશનમાં એવું છે કે પરમેનન્ટ રેકોર્ડ છે તમારી પાસે, તમે વારંવાર એને રીડ કરીને તૈયારી કરી શકશો. તો ઓરલ કોમ્યુનિકેશન કેન બી મિસઅન્ડરસ્ટુડ બટ રિટન કોમ્યુનિકેશન ઇઝ નોટ મિસઅન્ડરસ્ટુડ. If we consider the legal point of view, the most important thing is legal point of view. Oral communication has little value as there is no permanent record or proof of what has been said. For example, તમે યુનિવર્સિટીની એક્ઝામ્સ આપો છો તો તમે એક્ઝામ્સ આપો છો તો તમને કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલા પર્સન્ટ આવ્યા છે, એનું ડિગ્રી અને સર્ટિફિકેટ્સ આપે છે. તો એ તમારો પરમેનન્ટ રેકોર્ડ છે. ગમે ત્યારે તમે ઇન્ટરવ્યુની અંદર જશો, કોઈ ગવર્મેન્ટ જોબ માટે તમે એપ્લાય કરશો તો તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન થશે કે ખરેખર આ વ્યક્તિ આ એનું ઓરિજિનલ માર્કશીટ જ છે ને, ત્યારે ચેક થશે તો તમારી પાસે એક ડિગ્રી કે સર્ટિફિકેટ જોશે. બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે કોઈ પ્રોપર્ટી લ્યો છો તો ત્યારે તમે એક દસ્તાવેજ કે એગ્રીમેન્ટ સાઇન કરો છો, તો ત્યારે પણ એક રિટર્ન ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. આ રીતે અલગ અલગ રીતે તમે જો ઓરલ કોમ્યુનિકેશનની વાત કરો, બોલીને કોઈ વ્યક્તિ સાથે તમે પ્રોપર્ટી ખરીદ્યો છો અને વ્યક્તિ એમ કહે છે કે ચલો આ મકાન આજથી તમારું, પછી બીજે દિવસે એમ કહે કે ના મેં તો એની વાત કરેલી જ નથી, તો બોલેલી વ્યક્તિ ફરી જાય છે, પણ રિટર્ન જે ડોક્યુમેન્ટ છે એ ક્યારેય ફરતું નથી, કેમ કે પરમેનન્ટ રેકોર્ડ છે. કોર્ટની અંદર પણ જઈએ તો આપણી પાસે જો રિટર્ન પ્રૂફ હશે તો આપણે જીતી જઈએ છીએ કેસ. તો લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, કાયદાકીય રીતે જોઈએ તો જો ઓરલ કોમ્યુનિકેશન છે એ ક્યારેય શું કહેવાય કે એની વેલ્યુ એટલી બધી નથી, પણ કોઈ પરમેનન્ટ રેકોર્ડ પણ નથી. પણ જ્યારે રિટર્ન કોમ્યુનિકેશન છે તો એની વેલ્યુ છે, એનો પરમેનન્ટ રેકોર્ડ છે. તો એ રીતે પણ ઓરલ કોમ્યુનિકેશનનો એક ડિસએડવાન્ટેજ છે, ગેરલાભ છે. નેક્સ્ટ આવે છે ઓરલ કોમ્યુનિકેશન રિક્વાયર્સ અ ગુડ સ્પીકર, otherwise it will not be meaningful. કે જ્યારે ઓરલ કોમ્યુનિકેશન થતું હોય, જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે વાતચીત કરીને તમને સમજાવતી હોય, એ બંને વચ્ચે જો સેમ લેંગ્વેજમાં કોમ્યુનિકેશન નહીં થતું હોય, અથવા તો સ્પીકર એવી લેંગ્વેજ યુઝ કરતો હશે કે જે લિસનરને આવડતી નથી, સમજાતી નથી, અથવા તો બંને વચ્ચે જો સ્પીકર એક સારો સ્પીકર નહીં હોય, એને પ્રોપરલી વાતચીત કરતા નહીં આવડતી હોય, તો કોમ્યુનિકેશન છે મિનિંગફુલ નહીં બને, અસરકારક નહીં બને. તો આપણે એનો ડિસએડવાન્ટેજ છે. તો અહીંયા આપણે ઓરલ કોમ્યુનિકેશનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયા. આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોવાના છે કે રિટર્ન કોમ્યુનિકેશન.